નમસ્કાર, ન્યૂઝ લાઈવ સાથે હું છું ભૂમિ જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। સમાચારમાં શરૂઆત કરીશું એક સૌથી મોટા ઉત્સાહના સમાચારને લઈને કે જેની અંદર ભારતે ટોક્યો ઓલિમ્પિકની અંદર સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીતી લીધું છે। ભારતના ભાલે પહેલું ગોલ્ડ મેડલ આવી ગયું છે। ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યું છે। નીરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે, જેને લઈને આ સમગ્ર સમાચારો સામે આવી રહ્યા છે। 87.58 મીટર થ્રો ફેંકીને નીરજે ગોલ્ડ પર તેમને મોહર લગાવી દીધી છે। મેડલ્સ ટેલીમાં ભારત જે પ્રકારે હાલ આ સમાચારો સામે આવી રહ્યા છે। ટોક્યોમાં ભારતને 1 ગોલ્ડ 2 સિલ્વર અને અત્યાર સુધીમાં 4 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થઈ ચૂક્યા છે। રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી અને નીરજ ચોપરાને શુભકામનાઓ પાઠવી છે। તે પ્રકારે હાલ આ સમાચારો સામે આવી રહ્યા છે। તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી અને નીરજને શુભકામનાઓ પાઠવી છે, શુભેચ્છાઓ પાઠવી છે। આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરી અને નીરજને શુભકામનાઓ પાઠવી। તો નીરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતી લીધું છે। સમગ્ર ભારત માટે આ ઉત્સાહની ક્ષણ કહી શકાય, ગર્વની ક્ષણ કહી શકાય કે જ્યાં ભારતના ભાલે નીરજનું તિલક થયું છે। જે પ્રકારે હાલ આ સમાચારો સામે આવી રહ્યા છે। ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી લીધું છે। નીરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતી લીધું છે। 87.58 મીટર થ્રો ફેંકીને નીરજે ગોલ્ડ પર પંજો માર્યું છે। તો મેડલ્સ ટેલીમાં ભારત અને લંડન ઓલિમ્પિકથી આગળ નીકળી ચૂક્યું છે। લંડનથી ભારત આગળ નીકળ્યું છે। ટોક્યોમાં ભારતને 1 ગોલ્ડ 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મળી ચૂક્યા છે। તો આ તમામ મામલે જે પ્રકારે નીરજ ચોપરાએ પ્રદર્શન કર્યું છે અને ગોલ્ડ મેડલ એ ભારતના નામે કર્યું છે, ત્યારે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહ સહિતના અનેક લોકો દ્વારા હાલ તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે। જે પ્રકારે ટ્વીટના માધ્યમથી તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે। આ સાથે જ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે ઉત્સાહના માહોલના। તો બીજી તરફ હરિયાણા સરકારની પણ મોટી જાહેરાત સામે આવી છે। નીરજને 6 કરોડ ઇનામની જાહેરાત કરી દેવામાં આવી છે। તો જે પ્રકારે આ સૌથી મોટી હાલ જાહેરાત સામે આવી રહી છે। નીરજને સહાય તેમજ ઇનામની જાહેરાત કરી દેવામાં આવી છે। જે પ્રકારે હાલ આ સમાચારો સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો છે મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જેની અંદર निश्चित रूप से चोपड़ा के कारण जो हमने गोल्ड जीता है उससे देश के नौजवानों को नई प्रेरणा मिलेगी। हमारी महिला खिलाड़ियों ने भी ओलंपिक के अंदर जबरदस्त तरीके का प्रदर्शन किया। निश्चित रूप से हम ये कह सकते हैं कि भारत में चाहे महिलाएं हों चाहे नौजवान हों, ओलंपिक के अंदर सर्वश्रेष्ठ प्रदर्शन रहा है और बेहतरीन प्रदर्शन के लिए हमारा देश का नौजवान इन सब खिलाड़ियों से प्रेरित होगा और हम और पदक जीतेंगे ऐसी संभावना है। मैं इस मौके पर नीरज चोपड़ा को बहुत बहुत शुभकामनाएं देता हूं, बधाई देता हूं। पूरा देश आज नीरज चोपड़ा के लिए खुशी मना रहा है। आने वाले समय में और हमें गोल्ड मेडल मिलेंगे और पदक मिलेंगे, यही हम इसकी पूरी की पूरी कोशिश में हैं और हमारे खिलाड़ी पूरी तन्मयता के साथ, पूरी निष्ठा के साथ, पूरी लगन के साथ, पूरी आत्मविश्वास के साथ ओलंपिक में खेल रहे हैं। તો જે પ્રકારે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ શુભકામનાઓ પાઠવી છે। તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું, જે પ્રકારે મહિલાઓએ મહેનત કરી છે, દેશના ખેલાડીઓએ મહેનત કરી છે અને ખાસ કરીને નીરજ ચોપડાએ જે પ્રથમ ગોલ્ડ મેડલ ભારતને પ્રાપ્ત કરાવ્યું છે તેને લઈને તેમના દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી। ઉલ્લેખનીય છે કે હાલ સમગ્ર દેશની અંદર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ખેલ જગત માટે આ સૌથી મોટા ઉત્સાહના સમાચાર સામે આવી રહ્યા છે। જે પ્રકારે ભારત માટે ગૌરવની ક્ષણ કહી શકાશે। ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોશી જોડાયા છે। કેતન જોશી, હરિયાણા સરકાર દ્વારા 6 કરોડનું ઇનામ જાહેરાત કરવામાં આવી છે, શું કહેશો? બિલકુલ, દેશને એક આશા હતી, એક એમ કહી શકાય કે છેલ્લા 15 દિવસથી ઓલિમ્પિક ગેમ્સ ચાલી રહ્યા હતા અને એક આશા હતી કે ભારતીય ટીમ સારું પરફોર્મન્સ કરે અને મેડલ જીતે, ખાસ કરીને ગોલ્ડ મેડલ જીતે। નીરજ ચોપરા પાસેથી પહેલેથી જ આશા હતી, બીજી તરફ શૂટિંગ ટીમ તરફથી આશા હતી, પરંતુ તેઓનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું। આર્ચરી ટીમ પાસેથી પણ 1 મેડલની આશા રાખવામાં આવતી હતી, પરંતુ ત્યાં પણ ભારતને નિરાશા હાથ લાગી, કારણ કે 4 વર્ષ સુધી ભૂમિત મહેનત થતી હોય છે, ઓલિમ્પિકની તૈયારી થતી હોય છે। આ ઓલિમ્પિક પૂર્ણ થશે અને થોડા જ સમયમાં પેરિસ ઓલિમ્પિક માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે અને એથ્લેટિક્સ એક એવી ઇવેન્ટ છે કે જેમાં સતત
ખેલાડી મહેનત કરતો રહેતો હોય છે, સતત એક ઓલિમ્પિકથી લઈને બીજા ઓલિમ્પિક સુધીની જે સફર છે તેમાં તે 4 વર્ષ સુધી પોતાના ઘરથી દૂર રહીને વિદેશમાં ટેકનિક્સ અને કોચિસ હેઠળ તે મહેનત કરતો હોય છે. નીરજ ચોપરાની જો આપણે વાત કરીએ તો વિદેશી કોચ સાથે, કારણ કે જ્યારે તે વિશ્વ ચેમ્પિયન, યુથ વિશ્વ ચેમ્પિયન બન્યો ત્યારે એક આશા એ વખતથી જ જાગી હતી કે ભારત ગમે ત્યારે ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં એક મેડલ જરૂર જીતશે અને નીરજ ચોપરાએ આખરે આ ક્ષણ ભારતીય ખેલ પ્રેમીઓને આપી છે. પ્રથમ વખત ટોક્યોમાં રાષ્ટ્રગાન શરૂ થશે. થોડા સમયમાં જ ગોલ્ડ મેડલની જે સેરેમની જે છે તે શરૂ થઈ જશે અને પ્રથમ વખત રાષ્ટ્રગાન જે છે ટોક્યોમાં શરૂ થશે. બીજી તરફ એથ્લેટિક્સની જો ખાસ કરીને વાત કરીએ, આ એક એવી ઇવેન્ટ છે કે જેમાં ભારતીય ખેલાડીઓ ક્યારેય સારું પરફોર્મન્સ આપી શકતા નહોતા, પરંતુ ધીરે ધીરે એશિયન ગેમ્સથી લઈને કોમનવેલ્થ ગેમ્સ ને કોમનવેલ્થ ગેમ્સ બાદ જે સૌથી ટોચની જે રમતોત્સવ જે છે ઓલિમ્પિક, તેમાં એથ્લેટિક્સમાં ખાસ કરીને ધીરે ધીરે પરફોર્મન્સ સારું થઈ રહ્યું છે. કારણ કે મિલ્ખા સિંઘની જો વાત કરીએ તો જે જૂનો જે એમનો એક ઇતિહાસ હતો કે ચોથા ક્રમે તેઓ 100 મીટર્સની દોડમાં રહ્યા હતા અને એક આશા રાખવામાં આવતી હતી કે તેઓ એક મેડલ અપાવે તેવી તેમનામાં એક આવડત હતી, તેમની એક ટેકનિક હતી, પરંતુ એ વખતે ભારતીય ટીમ મેડલ જીતી શકી નહોતી મિલ્ખા સિંઘ પાસેથી. પરંતુ આ વખતે ત્યારથી લઈને અત્યાર સુધીમાં એથ્લેટિક્સમાં જો કોઈ પરફોર્મન્સ યાદ રહેશે આગામી પેઢીઓને તો મિલ્ખા સિંઘ બાદ નીરજ ચોપરાનું આ જે પ્રદર્શન છે તેને યાદ રાખવામાં આવશે. કારણ કે એથ્લેટિક્સ એક એવી ઇવેન્ટ છે કે જ્યાં ભારતીય ખેલાડીઓ સારું કરતા નથી અને હવે આ જે ક્ષણ જેની રાહ જોવાતી હતી, કારણ કે 2008માં બેઇજિંગ ઓલિમ્પિકમાં અભિનવ બિંદ્રાએ શૂટિંગમાં 10 મીટર પિસ્તલમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો અને ત્યારબાદ રહીને વ્યક્તિગત મેડલ્સની જો વાત કરીએ તો અનેક વખત ભારત માટે એવી ક્ષણ આવી કે સુશીલ કુમાર લંડન ઓલિમ્પિક્સમાં, ત્યારબાદ પીવી સિંધુની જો રિયો ઓલિમ્પિક્સની વાત કરીએ તો ફાઇનલ સુધીની સફર, જેમ કે રવિ દહિયાની પણ થોડા સમય પહેલા 2-3 દિવસ પહેલા જ તેઓ ફાઇનલ સુધી પહોંચ્યા અને હવે નીરજ ચોપરા ફાઇનલ સુધી પહોંચ્યા અને આખરે જે ગોલ્ડ ઉપરનો જે પંજો જે જોઈએ તે તેમણે માર્યો છે. અનેક ખેલ પ્રેમીઓ રાહ જોઈ રહ્યા હતા ગોલ્ડની અને આખરે ભારતને ગોલ્ડ મેડલ મળ્યો છે ઓલિમ્પિક ખાતે. જી કેતન, જે રીતે આપે જણાવ્યું તે રીતે વ્યક્તિગત સ્પર્ધામાં ભારતે 13 વર્ષ પછી આ બીજો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. જી કેતન, આપ જોડાયેલા રહેશો. हमें बहुत नाज है, हम सबको मैं बयान नहीं कर सकते, हमें इतनी खुशी हो रही है. पूरे गांव में, पूरे प्रदेश में कैसा माहौल है कि मेरे पूरे गांव में खुशी का माहौल है. आपकी मीडिया के माध्यम से आप लोग टीवी पर देख रहे हो, बहुत अच्छा माहौल है. आपने अपेक्षा की थी कि मेडल जरूर लाएगा? जरूर, हमें जरूर की अपेक्षा थी, लेकिन टाइम पर निर्भर करता है, जिसका टाइम अच्छा पूरा चलता है उसके अनुसार होता है. अच्छा, क्या संदेश देना चाहेंगे बाकी बच्चों को? बाकी बच्चों को क्या संदेश देना चाहेंगे? सभी बच्चों को संदेश देना चाहूँगा और अच्छा करें, आगे कामयाबी मिलेगी. अच्छा, जिस तरह से नीरज को लेके गए थे, पेट बहुत बड़ा था और उसको आपकी तरह से इंटरनेशनली कैसे महसूस कर रहे हैं? एक पुलिस, अरे यार कैसे महसूस कर रहे हैं? જયતન, આપની પાસે ફરીથી આવવા માંગીશ. જે પ્રકારે કહેવાય છે કે જે આ સ્પર્ધા છે ઓલિમ્પિકની, ખાસ કરીને 13 વર્ષ બાદ ભારતે બીજો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે, ભારત માટે આ ક્ષણ કઈ પ્રકારે ગણાવી શકાય? કારણ કે 13 વર્ષનો લાંબો સમય અને ત્યારબાદ ગોલ્ડ મેડલ. બિલકુલ ભૂમિત, એક લાંબો એમ કહી શકાય કે આ એક સમયગાળો રહ્યો. ભારતે અનેક રીતે મહેનત કરી હતી લંડન ઓલિમ્પિક્સ પહેલા પણ અને લંડન ઓલિમ્પિક્સમાં, કારણ કે એ લંડન ઓલિમ્પિક્સમાં સારું પરફોર્મન્સ રહ્યું. 6 મેડલ, જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે મેડલ હતા એ વખતે. તેનું પરિણામ એ હતું કે બેઇજિંગ ઓલિમ્પિકમાં 4 વર્ષ પહેલા ભારતને ગોલ્ડ મેડલ મળ્યો હતો. એક ગોલ્ડ મેડલ
અહીંથી એક રમત યુગની શરૂઆત થતી હોય છે. રમતમાં અનેક પ્રકારે બદલાવ આવતા હોય છે અને તે જ તેનું પરિણામ સ્વરૂપે જ લંડન ઓલિમ્પિક્સમાં ભારતને 2012માં 6 જેટલા મેડલ મળ્યા હતા. ત્યારબાદ ખેલાડીઓ પાસેથી આશા વધારે રાખવામાં આવતી હતી. એમને જે મદદ જોઈએ તે પ્રકારની કરવામાં આવતી હતી અને રિયો ઓલિમ્પિક્સમાં ભારતીય ટીમ પાસે સારા પરફોર્મન્સની આશા હતી, પરંતુ નિરાશા હાથ લાગી હતી રિયો ઓલિમ્પિક્સમાં 2016ની જો વાત કરવામાં આવે. પરંતુ ગત વર્ષે કોરોનાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ ન થઈ શકી અને આ વખતે 2021માં ટોક્યો ઓલિમ્પિક્સ યોજાઈ અને એક આશા જે રાખવામાં આવતી હતી કે ભારતની જે નિશાનેબાજોની જે ટીમ જે છે તેમાં 2 થી 3 ખેલાડીઓ એવા હતા કે તે વિશ્વમાં સારું પરફોર્મન્સ વર્લ્ડ કપ દરમિયાન કરતા આવતા હતા. એટલે કે વિશ્વના તમામ ખેલાડીઓને હરાવીને તેઓ ગોલ્ડ સુધી પહોંચતા હતા. ઓલિમ્પિકમાં તેમની પાસેથી ગોલ્ડ મેડલની આશા રાખવામાં આવતી હતી. આર્ચરી ટીમની જો વાત કરવામાં આવે તો દીપિકા કુમારી નંબર 1 આર્ચર છે. અતાનુ દાસ પણ ટોપ 10માં વિશ્વમાં સ્થાન પામેલા આર્ચર છે. તેમની પાસેથી સતત આશા રાખવામાં આવતી હતી કે તે મેડલ ભારતને મળે, પરંતુ આખરે જેની પર ઉમ્મીદ વધારે રાખી રહ્યા હતા અને છેલ્લા ઘણા સમયથી સારું પરફોર્મન્સ નીરજ આંતરરાષ્ટ્રીય સ્તરે જે એથ્લેટિક્સની મીટ જે યોજાતી હતી તેમાં સારું પરફોર્મન્સ હતું અને તેના ફળ સ્વરૂપે જ ઓલિમ્પિકની જે તૈયારીઓમાં નીરજે સંપૂર્ણ પોતાનું એક મહેનત આપી દીધી હતી અને તેના કારણે જ આખરે આ મહેનત રંગ લાવી છે અને ભારતને પ્રથમ ગોલ્ડ 13 વર્ષ બાદ ભૂમિ તપાવ્યો છે. જી કેતન, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તો જે પ્રકારે ભારતે ઓલિમ્પિકની અંદર પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી લીધું છે. નીરજ ચોપરાએ જ્વેલિન થ્રુમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે. 87.58 મીટર થ્રો ફેંકીને નીરજે ગોલ્ડ મેડલ પર પંજું કસી દીધું છે. તો હાલ ભારતે ગોલ્ડ મેડલથી કહેવાય કે જે ઓલિમ્પિકની સેરેમની હતી તે સેરેમની પૂર્ણ થવાના થોડા સમય પૂર્વે જ ઓલિમ્પિકની અંદર એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી દીધું છે. 13 तारीख को अभिनंदन तो हम करेंगे ही. उनको जो हमारी पॉलिसी है उसमें 6 करोड़ रुपए की राशि वो भी दी जाएगी. साथ में क्लास 1 की नौकरी, और नौकरी में भी हमारी ऑफर उनको ये रहेगी कि हम पंचकुला में एक सेंटर ऑफ एक्सलेंस फॉर एथलेटिक्स ये बनाएंगे और उसमें उसका हेड बनाएंगे. उसको उसी को उसका सारी देखरेख करने के लिए हरियाणा में अगर नौकरी के लिए आते हैं तो उनका स्वागत करेंगे और उनकी देखरेख में एथलेटिक्स के सारे खेलों को और अच्छे प्रकार से बढ़ावा मिले और उसमें आगे बढ़े. તો હરિયાણા સરકાર દ્વારા પણ ₹6 કરોડની ઇનામની જાહેરાત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખેલાડીનો ઉત્સાહ વધારવા માટે આ પ્રકારે ઇનામની જાહેરાત કરવામાં આવી છે. ₹6 કરોડ ઇનામની જાહેરાત એ નીરજ ચોપડા માટે હરિયાણા સરકાર દ્વારા કરવામાં આવી છે. ક્લાસ 1 અધિકારીની નોકરીની જાહેરાત પણ હરિયાણા સરકારના મુખ્યમંત્રીએ કરી દીધી છે. It was glued to the TV channel. Historic win, a great achievement, highest ever tally in Olympics. At the same time, I think he has done a fantastic job. Let me congratulate Neeraj Chopra on behalf of 135 crore Indians. He has brought this medal not only for India, but I think it's a great hope for the upcoming generations to inspire a lot of young people to play sport and to win more medals in future. And sir, the way India win medals for the first time, do you think that the hard work has actually pays off? See, the world was facing the COVID-19 pandemic. It wasn't easy for any athlete, any association, or for the government also to prepare for such events. Despite that, the government of India tried its best to send them overseas also to train and provide all kind of facilities. And I'm glad the highest ever medals India has won. At the same time, 128 athletes. This was the largest contingent for India who ever participated in the Olympics. Sir, after the Rio Rebecca, Indian government came up with a top scheme. Do you believe that has actually made a massive difference? And this is just the start, and by 2024 and 2024, we will have double-digit medal tally. I think that top scheme has actually worked because the focus was only on the elite athletes, their training, their exposure, and to make them play in more events overseas, which gave them more exposure, facilities as well.
And especially during the COVID-19 pandemic, when most of the athletes were supposed to train overseas, Indian government tried their best to provide all the facilities under the STOP scheme. And I'm glad finally the players have to perform on the ground. The athletes has done a fantastic job. Many have missed by a very close margin, but despite that, they won the heart of 135 crore Indians. So in Hindi if you do, इतने सालों बाद ऑलमोस्ट एक सेंचुरी बाद हमारे पास ट्रैक एंड फील्ड में एक मेडल और वो भी गोल्ड। ओलंपिक इतिहास में आज भारत ने पहली बार इतिहास बनाया जहां एक और नीरज चोपड़ा ने शानदार प्रदर्शन करके स्वर्ण पदक जीता है। इतिहास व्यक्तिगत रूप से भी बनाया और देश को भी सर्वाधिक मेडल जिताने में एक बहुत बड़ी भूमिका निभाई है। मैं अपनी ओर से उनको बहुत बहुत बधाई देता हूं, शुभकामनाएं देता हूं। 135 करोड़ भारतीयों का दिल भी जीता है, स्वर्ण पदक भी जीता है और आने वाले खिलाड़ियों के लिए एक प्रेरणा के स्रोत भी बने हैं। सर, जिस तरीके से इंडियन कंटिजेंट ने तैयारियां शुरू करी थी और जिस तरीके से परफॉर्म किया है, 7 मेडल, कई ऐसे खेल जहां पर हमें मेडल मिले, फॉर एग्जांपल हॉकी, एक अलग माहौल सा बन गया है देश के अंदर में। ये कैरी फॉरवर्ड आपको लगता है सर होगा जरूर आगे? देखिए, 41 साल के सूखे को ख़त्म किया तो हॉकी की टीम ने किया, ब्रॉन्ज मेडल भी जीता। वहीं पर महिला हॉकी टीम ने पहली बार क्वालिफाई करके शानदार प्रदर्शन किया। कुल मिलाकर जो हमारा कंटिजेंट गया था उसमें खिलाड़ियों ने अपनी ओर से बहुत अच्छा परफॉर्मेंस किया है। गोल्फ में देखिए अदिति। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા પણ નીરજ ચોપરાની જીત છે તેને વધાવવામાં આવી છે, શુભકામનાઓ પાઠવવામાં આવી છે। ખાસ કરીને જે ગોલ્ડ મેડલ ભારતના નામે પ્રથમ ગોલ્ડ મેડલ આવ્યું છે તેને લઈને પણ તેમને શુભકામનાઓ પાઠવી છે। સાથે જ જે તમામ ખેલાડીઓ ભારત તરફથી ઓલિમ્પિકની અંદર જે પ્રતિસ્પર્ધામાં ઉતર્યા હતા તે તમામ જે ખેલાડીઓ છે તેમને પણ તેમને શુભકામનાઓ પાઠવી છે। વિશ્વમાં ભારતનું નામ નીરજ ચોપડાએ રોશન કરી દીધું છે। ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ હાલ પ્રાપ્ત થઈ ચૂક્યો છે। જે પ્રકારે હાલ સમગ્ર અહેવાલો મળી રહ્યા છે, સમગ્ર દેશની અંદર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ક્ષણ એ સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણવામાં આવી રહી છે। સાથે જ નીરજ ચોપરાના પરિવાર માટે પણ ક્યાંક ને ક્યાંક આ ગૌરવની ક્ષણ કહી શકાય છે, કારણ કે સમગ્ર દેશ માટે આજે નીરજ ચોપરાએ જે પ્રકારે મહેનત કરી છે અને તે મહેનત રંગ લાવી છે। ઓલિમ્પિકની અંદર ભારતનું નામ એ સમગ્ર વિશ્વની અંદર રોશન કર્યું છે। તો હાલ સમગ્ર દેશવાસીઓની અંદર પણ ઉત્સાહનો માહોલ છે। સાથે જ અનેક જે નેતાઓ છે, ખાસ કરીને રાષ્ટ્રપતિ હોય, પ્રધાનમંત્રી હોય કે ગૃહમંત્રી હોય, આ તમામ લોકોએ તેમને ટ્વીટ કરી અને શુભેચ્છાઓ પાઠવી છે અને ભારતનું નામ જે પ્રકારે રોશન કરવામાં આવ્યું છે નીરજ ચોપરા દ્વારા પ્રથમ ગોલ્ડ મેડલ એ પણ ઓલિમ્પિકના અંતના દિવસે જે પ્રકારે પ્રાપ્ત થયું તેને લઈને ભારતનો દબદબો પણ વિશ્વની અંદર વધ્યું છે। ખેલ જગતની અંદર ભારતનો દબદબો વધ્યો છે અને આ ગૌરવની ક્ષણ એ સમગ્ર દેશવાસીઓ હાલ ઉજવી રહ્યા છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે કઈ પ્રકારે જે લોકો છે તે ઉજવણી કરી રહ્યા છે, લોકોમાં ઉત્સાહનો માહોલ છે અને નીરજ ચોપરાએ જે પ્રકારે ભવ્ય જીત મેળવી છે એ જીત બાદ જે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે તે ગોલ્ડ મેડલ બદલ હાલ સમગ્ર દેશની અંદર લોકો ઉત્સાહ સાથે શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે તમામ ખેલાડીઓએ મહેનત કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નીરજ ચોપરાએ કે જેમને પ્રથમ ગોલ્ડ મેડલ એ ભારતના નામે આ ઓલિમ્પિક 2020ની અંદર કરી લીધો છે। 13 વર્ષ પૂર્વે એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો, જ્યારે 13 વર્ષ બાદ આજે ફરીથી આ ક્ષણ આવી છે અને સમગ્ર દેશવાસીઓ આ ક્ષણને હાલ વધાવી રહ્યા છે, ઉત્સાહપૂર્વક જોઈ રહ્યા છે। વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પણ આ નિવેદન આપવામાં આવ્યું। ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી લીધું છે। નીરજ ચોપરાએ 87.58 મીટર થ્રુ ફેંકી અને ગોલ્ડ મેડલ પર તેને મોહર લગાવી દીધી છે। ઉલ્લેખનીય છે કે મેડલ્સ ટેલીમાં ભારત એ લંડન ઓલિમ્પિકથી પણ આગળ નીકળી ચૂક્યું છે। 87.58 મીટર થ્રુ ફેંકીને નીરજનો ગોલ્ડ પર પંજો જોવા મળી રહ્યો છે અને હાલ સમગ્ર દેશની અંદર મેં કહ્યું તેમ ઉત્સાહનો માહોલ પણ યથાવત છે। મેડલ્સ ટેલીમાં ભારત લંડન ઓલિમ્પિકથી આગળ નીકળી ચૂક્યું છે, જે પણ એક ગૌરવની વાત કહી શકાશે। ટોક્યો ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં ભારતને 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મળી ચૂક્યા છે। રાષ્ટ્રપતિએ પણ ટ્વીટ કરી અને નીરજને શુભકામનાઓ પાઠવી છે, શુભેચ્છાઓ પાઠવી છે। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ખેલાડીનો ઉત્સાહ વધાર્યો છે। તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી અને નીરજને શુભેચ્છાઓ પાઠવી છે। જે પ્રકારે નીરજનું પરફોર્મન્સ રહ્યું ટોક્યો ઓલિમ્પિકની અંદર, તેને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો, આ તમામ
જે તેનું પરફોર્મન્સ છે તેને જોતા અનેક લોકો હાલ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે, જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી અને તેમજ હરિયાણા સરકારે તો એ નિર્ણય કર્યો છે કે તેમને 6 કરોડ રૂપિયાનું ઇનામની પણ જાહેરાત કરી દીધી છે. તો ખેલાડીઓનો ઉત્સાહ અને જુસ્સો વધારવા માટે આ પ્રકારના નિર્ણય તે આવકાર્ય હોય છે, જેમાં સૌપ્રથમ હરિયાણા સરકારે આ નિર્ણય કર્યો છે અને ઘોષિત કર્યું કે 6 કરોડ રૂપિયાનું ઇનામ છે તે નીરજ ચોપરાને આપવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ તેમને શુભકામનાઓ પાઠવી છે, શુભેચ્છાઓ પાઠવી છે અને ભારતનો જે ઇતિહાસ રચાયો છે 13 વર્ષ બાદ ફરીથી ટોક્યો ઓલિમ્પિકની અંદર જે પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે તેને લઈને હાલ તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ છે. ક્યાંક ને ક્યાંક જે મહેનત છે નીરજ ચોપરાની ખેલાડીઓની તે રંગ લાવી છે. નીરજ ચોપરાએ જ્વેલિંગ થ્રોમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી લીધું છે. સમગ્ર ભારત માટે આ ગૌરવની ક્ષણ સમાન હતી. ઠેર ઠેર હાલ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો ક્યાંક લોકો ઉજવણી પણ કરી રહ્યા છે, ક્યાંક લોકો મીઠાઈ એકબીજાને ખવડાવી રહ્યા છે, મોં મીઠું કરાવી અને તેમના જે આ ક્ષણ છે ભારત માટે ગૌરવની ક્ષણ છે તેની ઉજવણી હાલ કરવામાં આવી રહી છે. જે પ્રકારે મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ટોક્યોમાં ભારતને પ્રથમ ગોલ્ડ આજે મળ્યું છે, 2 બ્રોન્ઝ મેડલ અત્યાર સુધીમાં પ્રાપ્ત, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ અત્યાર સુધીમાં ભારતે પ્રાપ્ત કરી લીધા છે. તો આ તમામ જે ગતિવિધિઓ છે તે ગતિવિધિઓ પર ખાસ કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતાની સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું. ટ્વીટ કરી અને નીરજ ચોપરાને તેમના દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરી અને નીરજને શુભેચ્છાઓ પાઠવી છે. તો હરિયાણા સરકારે ખેલાડીનો ઉત્સાહ વધારવા માટે, ખાસ કરીને નીરજ ચોપરાનો ઉત્સાહ વધુ વધારવા માટે અન્ય જે લોકો છે, ખાસ કરીને સ્પોર્ટ્સમાં જે યુવાનો છે તે વધુને વધુ આગળ આવે, આગળ વધે તેના ઉત્સાહ વધારવા માટે પણ 6 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ ક્લાસ 1 અધિકારીની નોકરીની પણ જાહેરાત તેમને કરી દેવામાં આવી છે. રાજ્યપાલે નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા છે.